નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આપણે LIC ના શેર વિશે વાત કરવાના છીએ આજે, જેમાં કંપનીને 3 વર્ષનો સમય મળ્યો છે અને એ પણ સેબી તરફથી. તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ને લઈને મોટા સમાચાર આવ્યા છે. સેબીએ MPS એટલે કે મિનિમમ શેર હોલ્ડિંગ પેટર્ન નિયમોને પરિપૂર્ણ કરવા માટે 3 વર્ષનો સમય મળ્યો છે કંપનીને. 3 વર્ષનો વધારાનો સમય આપવાની જાહેરાત કરી છે. સરળ શબ્દોમાં કહીએ તો LIC ને લઘુત્તમ પબ્લિક શેર હોલ્ડિંગ નિયમોને પરિપૂર્ણ કરવા માટે સેબી તરફથી 3 વર્ષનો સમય મળ્યો છે વધારાનો. અગાઉ આર્થિક બાબતો અને નાણાકીય મંત્રાલય LIC ને 25% લઘુત્તમ પબ્લિક શેર હોલ્ડિંગના નિયમને પૂર્ણ કરવા માટે 10 વર્ષની છૂટ આપી હતી. આ રાહત માત્ર એક જ વાર ઉપલબ્ધ થશે અને કંપનીની લિસ્ટિંગના 10 વર્ષ માટે એટલે કે 2032 સુધી લાગુ રહેવાની છે. એટલે કે કંપનીની મિનિમમ શેર હોલ્ડિંગ હોય એમાંથી કંપનીને 3 વર્ષનો સમય મળ્યો છે. આ સમાચાર પછી LIC ના શેરોમાં તોફાની તેજી જોવા મળી છે. મંગળવારે 934 રૂપિયા ઉપર ખુલ્યો, જ્યારે મંગળવારે બંધ ભાવ કંપનીનો 931 રૂપિયા હતો. ત્યાર પછી આજે 980 રૂપિયાના સ્તરને પાર કરી ગયો. આમ જોઈએ તો શેરમાં ઘણા સમય બાદ 1000 રૂપિયાનું સ્તર નજીક દેખાઈ રહ્યું છે. તેવામાં હવે આગળ શેરમાં શું કરવું એના વિશે આપણે સમજીએ. આ આખો મામલો શું છે એના વિશે વાત કરીએ તો સરળ શબ્દોમાં સેબીએ LIC ને 25% લઘુત્તમ પબ્લિક શેર હોલ્ડિંગના નિયમને પૂરો કરવા માટે 3 વર્ષનો સમય આપ્યો છે. સરકારે IPO દ્વારા LIC માં 22.13 કરોડથી વધુ શેર અથવા 3.5% હિસ્સો વેચ્યો હતો. હાલમાં કંપનીમાં સરકારનો 96.5% હિસ્સો છે. જ્યારે નિયમ એવો છે કે લઘુત્તમ પબ્લિક શેર હોલ્ડિંગ એટલે કે નાના રોકાણકારોનો કુલ હિસ્સો 25% હોવો જોઈએ. એટલે કે પ્રમોટર જોડે 75%, શેર બજારમાં કંપની લિસ્ટ થાય એટલે કે 25% પબ્લિક જોડે શેર હોલ્ડર 25%નો હિસ્સો હોવો જોઈએ કંપનીનો. ન્યૂનતમ પબ્લિક શેર હોલ્ડિંગ નિયમને સરળ શબ્દોમાં સમજ્યો તો લિસ્ટેડ કંપનીના બે પ્રકારના શેરધારક હોય છે. એક તો પ્રમોટર અને જે માલિક કંપની શરૂ કરે છે, અને બીજી છે સાર્વજનિક એટલે કે સામાન્ય રોકાણકાર. એટલે કે એક તો પ્રમોટર થઈ ગયા જે કંપનીની શરૂઆત કરે છે, અને બીજા જે આપણા જેવા નાના રોકાણકારો અને શેર હોલ્ડરો. કંપની માટે પ્રમોટર્સ તે છે જે લોકો કંપનીની શરૂઆત કરે છે. આ ઉપરાંત તેમાં નાણાંનું રોકાણ કરે છે. સેબીએ પ્રમોટર્સને કંપનીમાં 65% સુધી વધુ હિસ્સો રાખવાની મંજૂરી આપી છે, પરંતુ તેની મર્યાદા 75% છે. એટલે મેક્સિમમ પ્રમોટર 75% પોતાનો હિસ્સો રાખી શકે છે કંપનીમાં, જ્યારે એ શેર બજારમાં લિસ્ટ હોય. એટલે પ્રમોટરનો હિસ્સો કોઈ પણ રીતે 75% થી વધુ ના થઈ શકે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે LIC ના શેર વિશે, જેમાં કંપનીને 3 વર્ષનો વધુ સમયગાળો આપ્યો છે તેની ન્યૂનતમ શેર હોલ્ડિંગ 75% સુધી લાવવા માટે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.